હાલો મિત્રો, સ્વાગત છે આપણું નવા વિડીયો સાથે। તો મિત્રો આપણે ઝાઝા સમય થઈ જશે આપણા વ્લોગને। તો મિત્રો આપણે થોડોક સમય બહાર ગયેલા હતા, એના કારણે આપણો વ્લોગ આવતો નહીં। તો હવે આપણા વિડીયો રોજ આવતા રહેશે દરરોજ, અને આપણી ચેનલ ઉપર બન્યા રહેજો। અને આજે આપણે આવ્યા છીએ ડિસ્કો લઈને। આજે આપણે સ્પેશિયલ ડિસ્કો લઈને આવ્યા છીએ, અને એમ કહેવાય કે આ ડિસ્કો મૂકવાનો છે, દરિયો ખાલી થાય છે, એટલે એન સુધી વિડીયો જોજો। આપણે ડિસ્કામાં જેટલું બધું શાક આવશે ને એ બધું આપણે વિડીયોમાં બતાડીશું, તો વિડીયોમાં બન્યા રહે। જો મિત્રો, મારા પપ્પા જો ડિસ્કો મૂકી રહ્યા છે, અને મને કીધું કે આમાં થોડાક બોયા ઠેકે છે, તો આમાં હું મૂકી આવું। તો જેટલા આપણે આવે તો હાલો હું તમને બતાડી દઉં। મૂકી રહ્યા છે, બહુ ઝાઝું પાણી નથી આજકાલ। જો આ ગુનામાં થોડાક બોયા ઠેકતા હતા, એના કારણે અહીંયા મૂકવા ગયા છે। જો તો આપણે આમાં મૂકવા જવાનો જ છે પાછો। તો આમાં પહેલાં આપણે જોઈ લઈએ કે આમાં કેટલા બોયા આવે છે। તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બધું શાક બતાડશું। તો મિત્રો જોઈ શકો છો, જુઓ ડિસ્કો જોવાનું ચાલુ કર્યું છે ને, એમ કહેવાય મોટો જબર બોયો પીડ્યો છે। જો આખડે હું બતાડું તમને, તમે જુઓ એક બોયો પીડ્યો છે, અને એક આ જુઓ કવડો બોયો છે। જુઓ મિત્રો, જીવતે જીવતો બોયો છે, અને નાનો અમથો ને પાછો મોટો જબર પીડ્યો છે। જુઓ ખાલી બોયો જવો તમે, નીકળતો નથી, અરમાં હલવાઈ ગયેલો છે સરખો। જો મિત્રો, કાઢી લીધો છે મારા પપ્પાએ બોયો। કહેવાય કે એક ડિસ્કામાં એક નાની એમથી સાંકળી પડી છે। જો કવડી મોટી પડી, જો ખાલી જો મને બીક કઈ ન લાગતી, જો કારણ કે ઝાડમાં હોય થોડી બીક લાગે। જો જુઓ જુઓ જો બીક લાગી ગઈ મને। હાલો એ સાંકળી કાઢ લઈ, સાંકળીમાં આપણે વાર લાગી જાય, કારણ કે આંકા તોડવા પડશે। જુઓ મિત્રો, સાંકળી પણ કાઢી નાખી છે। જુઓ આંકા તોડી નાખ્યા છે, અને લીંગાઈ પણ તોડી નાખી દીધા। જુઓ થેલીમાં નાખી દીધા છે। મિત્રો તમે જોઈ શકો છો કે કહેવાય કે એક બીજી સાંકળી નીકળી છે। તો આમાં કાદવ છે, એટલે સાંકળા તો થોડા થોડા હશે જ। તો હાલો સાંકળું કાઢી લઈએ હવે આપણે। તો જુઓ મિત્રો, હવે ડિસ્કો આપણો અહીંયા પૂરો થઈ ગયો છે, અને એમ કહેવાય કે બે સાંકળા પીડ્યા ને એક બોયો પીડ્યો છે। હજી કાંઈ ઓલું સાંકળું કાઢ્યું નથી, એ આપણે નિરાંતે કાઢી લેવું। ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ મૂકવા। તો હાલો પાછા જઈ બીજી જગ્યાએ। મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો આ ઈસળ છે, આગળ મને કડવા આવતી હતી, પણ કાંઈ વાંધો નહીં, કડવી તો આપણે જોઈ છે, કડવા આવે કે જુઓ મિત્રો કેવી બહાર આવે છે। જુઓ મિત્રો, તમે ખાલી જોઈ શકો છો એનો નજારો તો જુઓ, મને કેટલી બીવર આવે છે ઈ। અને આમ જુઓ જુઓ અંદર વૈગી છે। તો હાલો એને આપણે કાઢવાની છે। મિત્રો એમ કહેવાય કે એક બોયો નાનો અમથો પીડ્યો છે, તમે જુઓ ખાલી, તમે જોઈ શકો છો એક બોયો પીડ્યો છે। જુઓ કાઢી રહ્યા, તો તમે જોઈ શકો છો મિત્રો, નાનો અમથો પીડ્યો છે, ઓલો મોટો તો આ નાનો અમથો છે। જો કાઢી નાખો। તો એમ કહેવાય કે એક બીજો બોયો પીડ્યો છે, તમે જોઈ શકો છો। આ તો હાલો એને પણ કાઢી નાખી બહાર। જુઓ એ જીવતો જીવતો હતો, જુઓ ખાલી આવો કેટલો ઠેકી, જો તો ઠેકડા કેવા મારે છે। હા એ બોયો નીકળ નીકળ, હા નીકળી જો એ। હાલો આગળ આવી જાઓ। હા તો આખું તૂટ્યા વગરનો બોયાને કાઢ નાખ્યો। મિત્રો તમે જોઈ શકો, એક બીજો નાનો અમથો બોયો પીડ્યો છે, તમે જોઈ શકો છો। તો હવે એમ કહેવાય કે વીળ પાછી થવા મળી છે, દરિયો ભરાવાનું ચાલુ થઈ ગયો છે। તો તમે જોયા કરો ખાલી આપણા વિડીયો, જુઓ કાઢી નાખો બોયો નાનો અમથો હતો, અને ડિસ્કો પછી હકેલાવાનો છે પાછો। એમ કહેવાય કે એક બીજો બોયો પીડ્યો છે। હા એ આ મોટો છે, જુઓ જુઓ કેટલું પાણી ઉડાડે, જુઓ કેવા ઠેકડા મારે છે। જુઓ જીવતે જીવતા બોયા પડે। એક આંકો છે, એ જવાની કોશિશ કરે છે, પણ એને જવા નહીં દે મારા પપ્પા। અજડ બોમ્બ પકડી લીધો, જુઓ ખાલી અંગૂઠો ખૂતાડી દીધો એના ગલોફામાં। હા જુઓ, હા જુઓ થેલી, હા જુઓ નાખી દે, જો આગળ એ જુઓ। મિત્રો આ વીળ આવવાનું ચાલુ થઈ ગયું છે,
છે અને કાંઈ કેસ છે પણ કાંઈ છે નહીં. હા છે હો ભાઈ, નીકળ્યો. જો મિત્રો પાછો એક બોયો નીકળી ગયો છે. અને જો આ તમે જોઈ શકો છો વીલ થઈ ગઈ છે. અને હવે દરિયો પાછો ભરાઈ જાહે. અને અહીંયા કાઢી રહ્યા છે બોયાને, જો કાઢી લીધો એને પણ. મિત્રો તમે જોઈ શકો છો. અને હવે આપણો ડિસ્કો હકલાઈ ગયો છે. અને હવે હું તમને બધું આગળ શાક બતાડું છું. અને જો આ ડિસ્કો કબૂડો છે, તો હમણાં હું તમને બધું શાક બતાડું છું. તો હાલો મિત્રો, તમે જોઈ શકો છો આટલા બોયા આપણે પીડ્યા છે, તમે ગણી લેજો. અને 2 સાંકળિયું છે. જો આ 2 તો બોયા મોટા છે, આ 2 અને આ છે. જો આ કવડો બોયો છે, અને 3 અહીંયા પીડ્યા છે, અને 2 સાંકડા. અને આપણે લીંગા કહેવાય આપણી ભાષામાં, લીંગડા. અને નાનું અમથું છેડવાનું બસું છે. તો આ જોઈ શકો છો આપણું શાક એટલું પડ્યું છે. તો હાલો મિત્રો, આપણે બધું શાક તમને બતાડી દીધું. આપણે ડિસ્કામાં આજકાલ ઘણું બધું શાક પડ્યું છે. 6 બોયા પડી ગયા, અને 2 સાંકળીઓ પડી, અને એક નાનો અમથો શેળવો પડ્યો છે. તો આ વ્લોગ આપણે તમને કેવો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરજો. અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો આવતા રહેશે. અને તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.